સ્ટેટસ છે એમાં નહીં દેખાય તમે હવે આ ડુંગળી સુધી દેખાતું નથી હા સરસ છે તમે બહુ સારા લાગો છો ભાભી ભાભીના વખાણ કરજે મેં જોવા જવાનું છે કે નહીં યાર વાત થાકી ગયા તો યાર રવિવાર બહાર જ જવાનું હોય તમારે નક્કી જવું આમાં લોકોને મેસેજ કર્યો આ ઓળી શું નામ છે હાલો કાલે કામે જવાનું છે આ કાલે કામે જવાનું છે પછી ઉપરનું આવ્યું ઈ કોકનો આવ્યો છે હાલો કીધું એવું છે કે નામ દે તો ખબર પડે એમાં હાલોમાં તો ખબર ન પડે શું કે માઇકલ જેક્સન લખેલું લાગે મને ઇંગ્લિશમાં થોડોક વાંધો પડે છે એટલે થોડું ગુજરાતીમાં લખો તો વધારે આવે ગુજરાતીમાં લખજો ભાઈ ઇંગ્લિશમાં બહુ ઓછો ટપ્પો પડે છે આવડે તો આવડી જાય છે નકર નથી આવડતું ઇંગ્લિશ કોમ્પ્યુટરમાં તો આવડે છે તો ન આવડી જાય જીરા પડે છે દેખાડે ઓછો દેખાડે નંબર વધી ગયા છે ફોટો જોવા કરું ભાઈ કાઠિયાવાડીમાં લખી ભાઈ કાઠિયાવાડીમાં લખી બધા ગુજરાતી લખજો શુદ્ધ ગુજરાતી જવું છે મેચ જોવા ગઈ કોને કોને આવવું છે જરાક કહેજો તમે નવરા થઈ ગયા લાગે મેચ હા હવે કંટાળો થઈ જાય જાય ને મને તો મેચમાં રસ જ નથી ગુજરાતીમાં લખજો ભાઈ એમાં ઇંગ્લિશમાં મને ઓળખતો નથી બરોબર એમાં તો આવી છે પણ બહુ ઇંગ્લિશમાં લખેલું છે બહુ યાદ નથી આવતું હિન્દી વાળા હોય તો બીજું હિન્દીમાં જ લખે હિન્દીમાં લખો તો હિન્દીમાં ખબર પડે હિન્દીમાં જસ્ટ તો હું જાય પણ ઇંગ્લિશમાં ઓછી હોય છે ક્યાં ગામથી જોવો છો એ જરાક કોમેન્ટ કરજો મારે નથી આવું હું લેવા નથી આવું તારે આ તો રજા હતી કાલ જવાનું હોય ને કાલ કામ એ નહીં મેચ જોવા નથી આવું એમ આવો બેન કેમ નીચે આવી ગયા બસ હું નથી માતાજી કહી દે આ બાજુ આ બાજુ જીવડા કાઢ જીવડા કાઢ જય માતાજી કહી દે જય માતાજી કેમ સમજાય ને
હર્ષિની ક્યાં સિટીમાંથી લખો એ તો ક્યાં હોય બીજું કઈ નહીં ઇંગ્લિશ ઓછો આવડે છે આપણને બેનનું નામ કીધું કે લુઈસ છે આ વિદેશી લાગે છે મને એવું લાગે મારે નથી આવડતું. અહીંયા પૈસા કરાય. સિટીનું નામ કયો સિટીનું નામ તો મને ઓછું આવડું દેખાય છે સોરી પેલું જાઉં? બીજા જરૂર. મંચી દેખાય છે? જો લાય કેવું થાય. દરિયાઈ કેવું. ગુજરાતીમાં લખો ગુજરાતીમાં ઇંગ્લિશ ઓછું ભાવે છે મોટું કાળું પડી ગયું આપણે લાઈટ ડીમ પડી ગઈ કાળું જ પડી ગયું છે. વિકરા ન હોય આખો દી તડકાને. પછી વળે એટલે હું કાળું થઈ જાય. ત્યાં તમને બે વાત નતા લઈ ગયા તો એસીમાં તો રહેતા એક દિવસ ખબર પડે પછી ઓરી ઘડીક એસીમાં પછી દેશીમાં પપ્પાને ઘડીક એસીમાં રાખ્યા ને પછી દેશીમાં હા તારે માસીને ઘરે પછી આપણે નાખવાનું શું કહીશું આપણે ઘરે હા ઠંડા ઠંડા પવન જાય હે કાબી ડિસ્કો ન કરાય એસી નાખવાનું છે ને કેમાં એ કે આમ અમને કોમેન્ટ કરો એસી નખાય કે ન નખાય એમ કે હવે નાખવી પંખો નાખવી કે એસી નાખવી એમ કે પંખો તો છે અમારે હવે અમારે એસી નાખવું છે બહુ ગરમી પડે છે કા પડે છે એસી નાખવાનું છે પછી આપણે બીજું શું લેવાનું છે હા ગાડીનું નામ શું છે કઈ ગાડી લેવી છે આપણે નામ તો હશે ને શું છે એનું નામ કે સ્કોપિયો કોપીઓ ઇંગ્લિશ કે થાર સ્કોપિયો લેવો છે બોલો હા એ વાત છે તારા પપ્પાને કે તો સ્કોપિયો લઈ તું આપણે ફરવા જઈએ કા તમે તું ન્યા ન જોય પછી દે પછી દે એમ કહું ઓલી મોટી છડી દેવી જા પછી દે એમનો હામો ન જોય ઈનો જોય હો જો એમાં લાઈટ ડીમ થઈ ગઈ છે થઈ ગઈ ત્યારે ડીમ થઈ ગઈ આમ જો સામે દેખાય જો આવે કલ્પેશ મસાણી આવશે ને એટલે એમ જેની એમ કહે કે કેમ છે હારે છે ને એમ કે જેની શું કે હે શું કે જેની ફરવા ક્યાં ગયા હતા એમ તો કે બધાય ને ક્યાં ફરવા ગયા હતા આપણે ગયા હતા ધુરેખિયા ક્યાં ધુરેખિયા ગયા હતા પછી ત્યાંથી ગયા હતા આપણે મીરડીમાં પછી ત્યાંથી આપણે ગયા હતા અમરેલી ક્યાં કામના હા કામનું જ હવે આવતા વેકેશનમાં જવાનું વોટર પાર્ક ક્યાં વોટર પાર્ક કમેન્ટ મારી વાત છે પછી યાદ રાખજો તમે ઉપર જોઈને મને ભૂલતા નહીં ભૂલું ભાઈ નહીં ભૂલું પ્રશાંત
કે છે? તમે યુટ્યુબમાં ઉપર આવી જાઓ તો મને ભૂલતા નહીં. બંગલો લેવો આવા તો જો યુટ્યુબમાં બંગલો લેવો ગાડી લેવો લેવી તો હોય ને ગાડી. બાબુ જ્ઞાન જ હતું. તો ગાડીનું સપનું કોને ન હોય કે એનું તમારે છે કે નહીં પર્સન્ટ થાય ગાડીનું સપનું? એને પેલા લાડીનું કમેન્ટ કરો. ગાડીનું ને લાડીનું પેલા છે કા ઈ નસીબમાં હશે તે ઈ મળી જાય. આમ તો ગામમાં છું એટલે હું તો તમારે બેન જ થાવ હો, ભાભી નો થાવ. મારું પિયર અહીંયા જ છે હો પાછું. બેન કરવાના છે ને? Yes. તમે લેંગી પહેરવાની કીધી તને ખબર નથી પડતી લેંગી પહેરી આવા એમ ઝાલ પહેરીએ સોનિયા પહેરી છે આમ કયો તો ઝાલ ઉભી રાખ લેંગી પહેરી પછી આવી પણ આમ આમ ખબર નથી પડતી તને મોબાઈલમાં દેખાય બાની આવી મેચ જોવા જવાના છે બસ એ બાર લઈને છે લેંગી પહેરીએ જા મને જાવું છે ભાઈ મેચ જોવા લઈ લઉં ફ્લેટ લઈ લઉં ફ્લેટ લેવો છે કે બ્લેટ લેવો છે क्या मर्जी कर ला के मैसेज कर लो Okay. बस मारे तो पहला फ्लेट लेवो છે ખબર છે બેન ખબર છે કામમાં મળો એટલે લેવાય જાય નહીં ખબર હોય લાઈવમાં તે કરતા જઈને જ થાય ઘરે મહેમાન હા આવ્યા છે નહીં હવે તો નહીં બનાવો કાંઈ વાંધો કાંઈ નહીં વાંધો નહીં મહેમાન હાચવી લ્યો એને તો હોય જ નહીં બહુ કરી વાળા ફ્રી હોય તમે એમ કરો છો તો ઈ જ છે ને કેવું છે નહીં હું ઘરે મહેમાન આવ્યા છે મહેમાન લેવાનું મહેમાન મહેમાન લેવાનું નથી મહેમાન છે મહેમાન લેવા જાઉં છું નથી નેટ નેટ નથી નથી ચાલતું હા ભાઈ કાંઈ વાંધો ભાઈ નહીં કાંઈ વાંધો નહીં જય માતાજી બસ તમારો હોત હવે રેડી જાવ મેં ધીમો કર્યો છે હલો
કર્યો હો લાઈવ બે પંદર પંદર ને 20 કેટલી મિનિટ બે આમાં જણા તો બે જ દેખાડે 5 દેખાડે કોમેન્ટ કરો નવા હોય તો ઉર્દુમાં કરજો અમારે વિભા વાસીને દેખાડે છે ઉર્દુ નહીં આવડતું હો ભાઈ તો સાઉથ ઇન્ડિયનમાં કોમેન્ટ કરો એટલે વિભા વાસી દેખાડે છે સાઉથ ક્યાં આવ્યું છે જ નથી ખબર હું વાંચી દઉં નિશા અમારી સ્કૂલમાં નથી લખાયું ન કરે આવડે થોડું થોડું વાસ ચેનલ પર કોમેન્ટ કરો નવા હોય તો અમારા ચેનલને કમેન્ટ કરો ક્યાંથી બોલો છો ક્યાંથી બોલો છો ખાલી હાય કરીને મોકલો જય માતાજી કરીને મોકલો જય માતાજીમાં કોઈનું કાંઈ એનું ન થાય નુકસાન ન થાય માતાજી કહેવાય બોલાય બોલો કેમ કે ગયા રવિવારે તો અમે કાંઈ લાઈવ નહોતા થયા તબિયત બગડી ગઈ હતી એટલે આ રવિવારે થયા છે એટલે કરો અમને તમે હલો ઉઈ ગયો હા માસા બોલું કોણ બોલે ક્યાંથી બોલો છો ક્યાંથી લખો છો અમને કયો આજ રવિવાર છે ખબર છે ને હલો ક્યાં ગયો છે આપો ને લાઈવ છીએ ને કે ક્યાં તરફ ભૂલાઈ ગયો હું ટીવી જોઉં છું આ યુટ્યુબમાં લાઈવ છે જોતો નથી કોમેન્ટ કરો પ્લીઝ લાઈક કરો હા આવી ગયા બેન આવી ગયા તમે પાછા જીભડા કાઢો મને તો મારી નાખે તેમ નતો મારી મોકલે ને તોય પાછી વિયા ગયા બધા વીઆઈ ગયા છે આપણે સેવી આગળ જેવી આવે છે ભજન ક્યાંથી હતું કેમ મજા નથી આવતી તો આવ્યો બબે જણા ઓલરેડી જે આવ્યા હોય કોમેન્ટ કરો એટલે ખબર પડે કોણ આવ્યું છે એમ હા અમે તો થાકી ગયા છીએ હા અમે સારી કેટલી વાગી આમ જોતો ખરા લે કામે ગયા હતા હા વાહ બીજાનું બધા એને જોઈ લાય તો અમને એમ થાય કે અમે કરવી પણ તમે કોમેન્ટ ન કરો તો અમને મન પછી ન લાગે કરવાનું જ મન ન થાય કોમેન્ટ લખો કોમેન્ટ લખો એટલે મારું વિવાહ વાસી દેખાડશે હમ. ફૂડતું થોડું થોડું ત્યાં આ બાજુ રે એટલે જ કીધું તું મેં જાણું તો નહીં જાણું ચાલો મને દેખવું ને તો જ દઈશ હા જેની ડાબી બ્લોક હા હાય વાહ ભાઈ વાહ કે જેને બ્લોગ શરૂ થઈ ગયા છે એમ ને જેની ડાબી બ્લોક તમે લાઈક કરીશ વાહ બહુ ઝાઝા વિડીયો આવ્યા છે હા તમારા કોમેન્ટમાં અમે લાઈક કરીશી તમારા વિડીયામાં અમને બહુ જ ગમે છે વિડીયો જેનિસ ડાબી જેની ડાબી લાઈવ હો ઊભી મેં કીધું બાબા રહી જાય ને તો હું છે ને ઊભી નહીં ગુંચી કરાવું હા જા હવે રહી જાય મૂકી જાય જવાનું આ ઊભી રહે તો નહીં લઈ બે જણાને કોમેન્ટ આવે છે ખાલી જેનિસ બીજાની બીજા કોઈ સંતાક નહીં 4 જણ પછી એમ 8 જણા આવે છે જ્યાં ચીટોપાટી પડે છે જેને જ નહીં પૂરતી કાલે કેમ હેપી બર્થડે ઉજવો હતો જેનિસભાઈ બબા કેવી રીતે કરી કોમેન્ટ કરો પપ્પાનો હેપી બર્થડે હતો ને હોટલનો ફોટો આવતો છે
તું તો ગુજરાતીમાં લખ, તાર માસી ઇંગ્લિશ નથી ભણેલા. હોટલમાં ગયા હતા આપણે હોટલમાં. પૂરું થઈ જાય ને તો ધાબા પર જઈને મારવાનું છે. જોજે ને કાંઈ વસ્તુ લઈ નહીં દઉં તમને. લઈ જા. ના ના બે 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 ના ના બે તો આમ દિન ઘડીકમાં થઈ ગયું ઉતરી ગઈ છે. હોટેલમાં હું ખાધું તું જેનિશભાઈ? પંજાબી બીજું એને લોકો હું ખાધું તું જેનિશભાઈ? તને કહું છું ગુજરાતીમાં લખ, માસીને નથી આવડતું ઇંગ્લિશમાં વાંચતા. તાર મમ્મીને ક્યાં લખે ગુજરાતીમાં? કે તને નથી આવડતું? લેટ પકડો ટાઈમ બગાડો તો ચાલશે. અમે તો આજ ઘરે બનાવ્યું તો કાજુ કરીનું શાક. તમે કાલ બર્થડે ઉજવો ને, અમે આજ ઉજવો. હાવ ખાતા જ આવડે ને, બીજું શું આવડે? જેનિશ લખે છે, કલ્પેશ લખે છે. અમાર નિશામાં એવું ન ભણાવતા ભાઈ. તાર મમ્મી શું કરે છે? કલ્પેશ જ લખે ને, એ તો મને ખબર જ હોય ને. કલ્પેશ લખે છે. સાચું બોલો, ખોટું બોલતા નહીં હો. કલ્પેશ જ લખતા, એ લખે છે કલ્પેશ નું નામ. હા, બાપ દીકરા બે નું આવશે હો. હા, ત્યાં આવે એટલે. હા, કલ્પેશ ન લખે તો મારી બેન લખે તો હવે હાસું કહેવાય. એ નામ લખતા તો એને આવડે છે, એ બધા નામ લખી નાખે છે. તને નામ લખતા આવડે છે એટલે તું તો બધાનું નામ લખી નાખે ને. કેમ કે મોબાઈલ તારો જ છે એટલે તું જ લખતો હોય. તાર પપ્પા નો હોય. તાર મમ્મીને કે તો માસીને સાડી કેવી લાગે છે, તો મને ખબર પડે કે ભાઈ નહીં તાર મમ્મી જોવે છે. લાઈ લાઈક તો નવી સાડી પહેરી છે મેં યાર. તારા ભાભી પણ જોવા આવ્યા લાગે છે. ક્યાં ભાભી? લાઈ નામ નથી. કોમેન્ટ કરો તો ખબર પડે. કોમેન્ટ કરો જે નવા હોય ઈ. ભલે મારા ઘરના હોય કે મારા હગા હોય કે બહારના હોય. હા, હું તો તારે હું 10 વાગ્યા સુધી શું કામ? તમે શું કામ કરો છો રાતે? કામે જાય રાતે તો બધા નવરા જ હોય. મોબાઈલ ડિસ્ટર્બ થતો હશે એમ કયો. મારી બેન ને મોબાઈલ ડિસ્ટર્બ થતો હશે, મોબાઈલ બંધ કરવો પડતો હશે, એવું થાય છે મને, એવું લાગે છે. લાંબા થઈ ગયા. થાક લાગ્યો બહુ. હકીકત બીજો
ઓલા રવિવારે તો એમ કહેતી હતી કે લાઈ છાસો તો હવે કોમેન્ટ નથી કરતા. બધી કોમેન્ટ તારા મારી પણ નથી આવ્યા. ચાલો હવે જેનીશભાઈ એકલા છે એમ નહીં હવે. જૈનિશભાઈ નથી હવે ભાઈ આપણે એકલા છીએ. એવું છે. હા કેટલી મિનિટ થઈ? મિનિટ તો થઈ ગઈ છે 15-20 મિનિટ 15 મિનિટ જેવી થયું છે. 2 મિનિટ થાય પછી. મજા આવી ગયો નહીં? ના કેમ ના? તું લાઈવ કરે એટલે કેવું છે અમે આવીશું તો. તું લાઈક કર એટલે હું તને કોમેન્ટ કરું. હાલ આવતા રવિવારથી તું શરૂ કરી દે કા સોમવારથી શરૂ કરી દે. હાલ ને તો ભણવા કોણ હતા પાછું? રાતે ક્યાં જવાનું હોય ભણવા? દિવસે જવાનું. ટાઈમ લેશન બેસન હોય ને પાછો. લેશન એને પપ્પા કરી નાખશે. એને એવું કામ છે. ફેમિલી છે. ફેમિલી છે. ફોટો બોટો ફેરવો લાગે છે. તું આમાં જોમાં તો હામું જો. ફોટો કાંઈ ફેરવો નથી. ઈ જ છે ફોટો જેનિસનો. ફોટો ફેરવો છે કે વોટ્સઅપમાં છે ઈ જ ફોટો છે. કેમ લાગે છે? નીંદર આવવા મળી છે. ફક્ત કોમેન્ટ લખો. ઇંગ્લિશમાં લખો. જેમાં લખો એમાં. બીજું હું થોડું વાંચી છું. બીજું હું ઓહો નહીં આવડે તો થોડું શીખશું. તમે લખો તો અમે શીખવી, નકર તો હું લખું. એવું તો હલતું જ નથી. સેલિંગ પૈસા કાઢને આવી છે. નેટ સોટી ગયું લાગે. લાઈટ તો શરૂ જ છે ને. લખો નથી લખવું. કાંઈ વાંધો નહીં. તો ભૂઈ જાઓ હવે બોલ રોટી. બીજું તો હું કરું જેનિશભાઈ? ભૂઈ જાઓ. બોલા તો ચાલતો પરદેશિયા. ગીત ચાલુ કરી દઈએ મેં. ના ભાઈ ના, એવું ગીત આપણને આવડતા નથી. એ વાત હે છે. કોમેન્ટમાં લખે તો આપણે ઈ હોત ને ટ્રાય કરવી, પણ લખે તો થાય ને કોમેન્ટમાં કે ભાઈ અમને ગીત ગૌરાવો, સંભળાવો. અમરેલી આવતો હતો ને મને ગીત કેવું ગમે કભી કભી આ. તો કાંઈ નહીં, મારું કઈ કામ ન હોય તો કલ્પેશ જ લખે. તો અમારા ભાણીઓ ન લખે હો ભાઈ. હવે તો કલ્પેશ જ લખતા હોય તો તું કે ને જેની થોડા મને તું કે. તારું કઈ કામ નથી. જેનિસ મને નો કે એમ એને પપ્પા જ કે. કલ્પેશ કહેતા હોય ને લખતો હોય આ. એમ જ છે ને કલ્પેશ કહે છે ને. 100% એમ જ હોય. કલ્પેશ શીખવાડતા છે ને. કાંક સારું શીખડાવો છોકરાઓને, કાંક સારું શીખડાવો. તારા જીજુ કહે છે કીધું ને. હા ખબર જ હોય કલ્પેશ કહેતા હોય એ લખતો હોય.
હાલો પાછું આવશે અમરેલી. હવે ક્યાં લઈ જાઓ ફરવા? થોડા થોડા જવાનું નથી થઈને ક્યાં પર? મંજૂર કેમ? જવાનું નથી કે ક્યાં મંદિર તું કહેતી તો કોઈ દીધું નથી છે? પીપળ. પીપળવા ત્યાં તો જઈશ. કેવા વરસાદ વરસાદ છે કે? હવે તો કોઈ નથી લીધું. કોણ છે કોમેન્ટમાં? લાઈવમાં કોણ છે? બધા વી ગયા. જેની છે કે વી ગયો? છે કઈ નથી લાવ્યો તો ખાહો હું વરસાદ નહીં આવે તો? ક્યાંય નથી લઈ જવા કે કેવું છે? કાંઈ વાંધો નહીં તો તમ તારે અમે ત્યાં રોકાવા આવશું અઠવાડિયું 15 દી. કેમ પેટ્રોલ બળી જાય કે ગેસ? ગેસ બળી જાય. બોલો કલ્પેશ નો ગાડીનો અરુણ વળી બગા ખવડાવે છે. એ તો ખાય છે પણ મને મદન ખવડાવે છે. મેં એને પનીર ટીકાનું શાક ખવડાવ્યું તો એ મને બગા ખવડાવે છે. બોલો પેટ્રોલ નાખી દે ગયા છે બે કાંઈ વાંધો. અમે પણ લાઈન છે, લાઈનમાં જોડાઈ લો, ભરી લો ગેસ. અમારે ગેસની લાઈન છે. ડાયરેક્ટ નળિયેથી ભરી લો ગેસ. અત્યારે કાંઈ કામ નથી આવવાનું તું કહેશે ને અમરેલી લગી છે તો હવે નહીં આવું હો 2-3 વર્ષ સુધી. ના પાડો છો ને તો કેતા નહીં પછી આવતી નથી એમ. લાઈવ કરો તો લાઈવ કરો તો લાઈ તો સી હવે. લાઈ તો ક્યાં સી હવે? ઓલા રવિવારે તો તમારી એસી ને તમારી મોટર ને મને ખાઈ ગયા હતા. તમારે ગેરેજ કરવાનું હતું પણ કઈ નો મેળાયું. પપ્પા છે મારું બહુ મોટું બહુ કપાતું લાગે માથું કપાતું લાગે નીંદર આવે છે ને ના ના કપાઈ પણ એટલા બધા ઉત્સાહ કામ. તમારે મોઢું હરખું ન દેખાતું હોય કે અવાજ ન આવતો હોય તો આમાં કરજો કોમેન્ટ, તો અમને ખબર પડે કે ભાઈ અમારે મોઢું હરખું નથી આવતું કે અવાજ નથી આવતો. કેમ કે અમને તો ન ખબર હોય, આમાં જોતા હોય એને ખબર હોય. જ્યાં ગામથી જે ભાઈ જોતા હોય એ તો ખાલી લખો ગામનું નામ પ્લીઝ લખો. કોઈ આગળ વધતું જ નથી, બસ એટલા એટલા જ રહીશ. પછી અમને કંટાળો આવવા મળે લાઈક કરવું. કેમ લાઈક કરવું? લાઈ એવી ચીજ છે ને કે આમ એકબીજા વાત કરવી તો આપણે મજા આવે કરવાની. કેમ કે નકર તો અમે બોર થઈ જઈએ, હાવ કંટાળો આવવા મળે અમને હોત. તમે સામેથી વાત કરતા હોય તો અમને મજા આવે. ટાઈમ પાસ થાય કડીક કડીકમાં અને એકબીજાને ઓળખાણ થાય. બીજું તો હું ને આમાં વધારે જાણીએ. પૈસા માગી લીધા હોય તો કે આમાં કાંઈ તમારે દેવાનું નથી અને અમારે કાંઈ લેવાનું નથી. આ તો એકબીજાની મોજ આવે એમ. 5-10 મિનિટ વાત કરવી તો મજા આવે. કેમ કે અમે એટલો ટાઈમ કાઢવી છીએ, તમે કાઢો અમારે આટલો ટાઈમ. અમે અત્યારે ઓળે છે મજા થાવ ત્યાં પૂરો કરવો લાગે લોકો વિડીયો પૂરો કરી નાખો. કોમેન્ટ ન આવે તો પછી શું કરું? કેમ
આપણે હોઈ જવાનું રહ્યું થાક્યા પાક્યા 6 જણા છે પણ કોઈ કોમેન્ટ નથી કરતા આમાં જોવે છે બધાએ તમને આવડે તો મેં તને કીધું કે આવડે પડજો હું તો આવડી મોટી છું હવે તો કેમ ન દેખાવ અમને દુબળા માણા નો ભાળે અમને કોઈ ભાળે નહીં અમે રહ્યા દુબળા માણા હાવ અરુણી નહીં દેખાતા મારું માથું કપાતું છે મને કહે છે હું તું નથી દેખાતી હવે કઈ પતલી નથી જ ન દેખાવ એમ હવે તો લોહી પી ગઈ છે જાદુ રોજ એક એક બોટલ પીવું છું એટલે હાલે કેમ કે ખાવું નથી ભાવતું પણ અમે જરતું નથી ખાવાનું એટલે અરુણનું લોહી પી જાય તમે પીતા હોય તો મને કહી દો કોમેન્ટમાં લખી દો કોણ કોણ એના પતિદેવનું લોહી પીવે છે એ લખી દો મારી બેની પીવે છે તમારે આખું નાની છે દેખાતું નથી ચશ્મા પહેર્યો સુદર્શન માંથી લઈને સુદર્શન 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 અમરેલીમાં દવાખાના દુનિયાના છે ચશ્મા લઈ આવો પહેરી લો અમારે તો અહીં નથી દવાખાના તો અમે લઈ લઈએ આમ એટલું બધું કપાય છે વેરડી આવે વચ્ચે વચ્ચે નથી આવી ગયો ને હાલો હાલો ક્યાં જવું છે મારા વિડિયા કેવા લાગ્યા એ તો કઈ કીધું નહીં કોઈ કે ભાઈ તમારા વિડિયા સરસ છે કે નહીં એમ વિડિયો તો જોતા comment નવા કરો. કરે લાઈવમાં અમને ચડી ગયા હોય જોવામાં વિડિયા જોવાય ને કઈક કઈક તો મજા આવે ને અમારી હા, ચેનલ નું તો નામ channel છે છે. વિભારુન બ્લોગ બ્લોગ કોમેડી ચેનલ છે કોમેડી ચેનલ છે અને એમાં અમે લાઈવ વિડીયો મેકવી છીએ કોમેડી વિડીયો મેકવી છીએ તો જોજો બ્લોગે મેકવી છે નાના બ્લોગે મેકવી છીએ થોડું થોડું સ્ટાર્ટ કરવી છીએ તેની ગતિ સલામતી જોવો તો ખબર પડે આગળ આગળ તો અમે બગાહા ખાઈએ જ છીએ વાવા જેવું લાગશે વાર લાગશે આ અમારો ત્રીજો રવિવાર છે ત્રીજો આમ તો સોતો ગણાય ને ચોથો છે પણ એક રવિવાર અમે નહોતી લાઈ કર્યું અને મજા આ આવતી. તબિયત બગડી ગઈ હતી એટલે નહોતા છે ગયા રવિવારે એટલે પછી અમારે આમ તો ઘણો તો ત્રીજો રવિવાર છે આમાં તો હજી કેટલા દિવસ વ્યા છે કંઈ નક્કી ન હોય આમાંય અમારે ફોન આવી ગયો છે. કલ્પેશ અમરેલી ફોન હું કામ કરો છો? કોમેન્ટ કરો એનું તો પાકો છે હવ કલ્પેશ અમરેલી ફોન કર્યો તો આમાં લખો કોમેન્ટમાં જેનિસને કયો લખી દે તમને ન આવડતું હોય તો કોણ છે ચાલો તો હવે અમે લાઈવ પૂરું કરવાના છીએ ટાઈમ થઈ ગયો છે અડધી પોણી કલાક થઈ ગઈ છે કેટલી કલાક અડધી કલાક થઈ ગઈ? ન્યાય માટે કામ કરો અડધી કલાક રાઈટ અડધી કલાક થઈ છે
અડધી કલાકની બસ 1 મિનિટ થઈ છે 1 મિનિટ થઈ 7 મિનિટ થઈ જાય. અડધી કલાકથી લાઈવ કરવી છે. કોઈના કોમેન્ટ આવતા નથી. એક પ્રશાંતભાઈને આવ્યા છે ને એક જેનિશ ડાભીને. બસ હોય તો ખબર પડે ને, તો શું ખબર પડે. મારે તો બોલવાનું જ હોય. અરુણને તો કાંઈ બોલવાનું જ ન હોય. એને આરામ જ કરવાના હોય. જો કોમેન્ટ વાંચવાની હોય, વાવા જેવું. ચાલો મિત્રો, જલ્દી લખો કોમેન્ટ, નકર અમે તો હવે પછી સારું હાલો તો બ્લોક કરો પૂરો, લાઈવ કરો પૂરું. આપણને ચાલો તો હવે ખાસ કઈ બહુ મોંઘ આવતી નથી. આપણો રવિવાર બગડ્યો, થકી ગયા છે એમ થાય તો. ચાલો તો આપણે હવે રાખવી. આવતા રવિવારે મળશું. તો જય માતાજી બધાને. જય માતાજી. બાય બાય.